ભરૂચ રેલવે સ્ટેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાને આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હાલ પ્રદૂષણ અને માનવ સ્વાસ્થ્યને લઈને ઉદ્યોગો અને લોકોએ આગળ આવીને દિવસે ને દિવસે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી સાંસદ મનસુખ વસાવાએ અપીલ કરી હતી। આજે ભરૂચ રેલવે સ્ટેશને પેસેન્જરોની અપેક્ષા મુજબ ડિજિટલ લોનનો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનને તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી રહ્યા છે અને સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણની જાળવણી, નવા વૃક્ષો ઉગાડવા એના માટે ભારત સરકાર ખૂબ કટિબદ્ધ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક આગ્રહ છે કે માँ કે નામ પર એક પેડ, તો એને લઈને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે। આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે, એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો ટૂંક સમયમાં ત્યાં પણ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને બાકીના બધા જ લોકોને હું આજથી આપના મીડિયાના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે આપણા ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટરો ખૂબ મોટા છે, મોટા ઉદ્યોગો છે, તો અનેક પ્રકારના ઉદ્યોગોના કારણે પ્રદૂષણથી માંડીને ઘણી બધી તકલીફો ઊભી થાય છે। તો એને રોકવા માટે એના માટે એક જ ઉપાય છે કે વધુમાં વધુ ઉદ્યોગ જગતના લોકો પણ વૃક્ષો આવે અને માનવ જાતિના સ્વાસ્થ્ય માટે આપણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરી। એ જે અમારા જ્યારે પણ અમારી પાસે આવી કોઈ પણ રજૂઆત આવે છે, કોઈ તો જિલ્લા સંકલનની મિટિંગમાં પણ આ પ્રશ્ન ઉઠાવે છે અને અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આવા કોઈ ફંક્શનો થતા હોય તો રેલવે અથવા તો ઉદ્યોગોને લગતા કોઈ પણ નાના મોટા કોઈ કાર્યક્રમ હોય ત્યાં પણ અમે સતત રજૂઆત કરીએ છીએ। આજે પહેલાંના વર્ષો કરતાં વર્તમાન પરિસ્થિતિની અંદર એટલી સ્થિતિ ખરાબ નથી। આ છે ઉદ્યોગ, જે આગ છે ત્યાં ધુમાડો તો છે ને, ધુમાડો છે તો આગ તો રહેવાની જ છે, પરંતુ એ પ્રજાના હિત માટે જે પણ કંઈક કડક હાથે કામ લેવાનું હોય તો અમે કામ કરી રહ્યા છીએ।